અમદાવાદમાં એક તરફ યુનિવર્સિટીમાં ઓલિમ્પિક જેવો ભવ્ય ખેલ ઉત્સવ ચાલી રહ્યો છે, તો બીજી તરફ ભરતીના મુદ્દે ઉગ્ર વિરોધ ફાટી નીકળ્યો છે। કેસીજી દ્વારા સ્પોર્ટ્સ શિક્ષકોની ભરતી આઉટસોર્સિંગથી કરવાના પરિપત્રની સામે ઉમેદવારોએ કાળી પટ્ટી ધારણ કરી અને રોષ વ્યક્ત કર્યો। 300 જેટલી કોલેજોમાં જગ્યાઓ ખાલી હોવા છતાં માત્ર 21,000ના ફિક્સ પગારે કરાર આધારિત ભરતી થતા વિરોધ વંટોળ સર્જાયો છે। કે જોબ સેટિસ્ફેક્શનની આપણે વાત કરતા હોય ત્યારે કોઈ પણ વ્યક્તિ હોય તો એને જોબ સેટિસ્ફેક્શન મળવું જોઈએ। આજે 21,000ના મામૂલી વેતન સાથે કોઈ તમે અધ્યાપકની ભરતી કરો છો એને જોબ સેટિસ્ફેક્શન મળવાનું નથી। એ કામ કરીને અથવા તો એની જે ક્ષમતાઓ છે એ ક્ષમતાઓ પ્રમાણે કામ નથી કરવાનું અને એની અસર એક યા બીજી રીતે સમાજ અને શિક્ષણ ઉપર પડવાની છે। જો તમે 11 જ મહિનામાં જે તે કોલેજમાં વિદ્યાર્થીને ટ્રેનિંગ આપતો અધ્યાપક હોય એ બદલી નાખો તો એનો કોઈ મતલબ જ નથી રહેતો કે 11 મહિનાની ટ્રેનિંગ આપ્યા પછી બીજો કોઈ કોચ આવીને એને ટ્રેનિંગ આપે તો એ ખેલાડીનું ત્યાંથી પાછી ઝીરોથી શરૂઆત થાય છે। તો આવનાર ભવિષ્યમાં જો આ વસ્તુ ચાલુ રહેશે તો જો ઓલિમ્પિકમાં આપણે મેડલ લાવવાની ગણતરી છે તો એ મેડલ કોઈ પણ સંજોગોમાં મળી શકશે નહીં। આવી અમારી એક લાગણી છે કે ભાઈ જો આઉટસોર્સિંગની જગ્યાએ પરમેનન્ટ શિક્ષકનો એપોઇન્ટમેન્ટ કરવામાં આવે તો જવાબદારીપૂર્વક એ કામ કરશે અને એનું સતત જે તે ખેલાડી ઉપર ધ્યાન રહેશે, એના ખોરાક ઉપર, એના વાતાવરણ, આ બધી જ પ્રકારની ધ્યાન સતત ચાલતી પ્રક્રિયા હોવાના કારણે એક જ શિક્ષક જો કોચિંગ કરે તો એનું સારું એવું પરિણામ મળી શકે। માત્ર મારી દ્રષ્ટિએ ગુજરાતની સરકાર જે ગુજરાતના સ્થાપિત હિતો છે કે મહાજનો જે ટ્રસ્ટી મંડળો જે સમાજની ખરેખર સેવા કરી હતા એને નેસ્ત નાબૂદ કરવા માગી પાડેલા અને પોતે સરકારીકરણ કરી પોતાની હસ્તક સત્તા મેળવવા માટેનું આ સ્વકેન્દ્રિત કરેલું આ મોટું રાજકારણ છે।